એ કોઈ લોકો કાયદામાં રહેશે કે સૌ લોકો ફાયદામાં રહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાત કરીશું ગુજરાત પોલીસની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વિશે। આરોપીઓ સાથેની પોલીસની શું ટ્રીટમેન્ટ છે તે વિશે વાત કરતા સૌપ્રથમ વડોદરા ભાયલી ગેંગરેપના આરોપીઓને જુઓ। ભાયલી ગેંગરેપના આરોપીઓ છે જેમણે 2 દિવસ પોલીસને એટલી દોડાવી કે વ્હીલચેર પર આવી ગયા, પોલીસથી બચવા પગ ભાંગી ગયો ત્યાં સુધી ભાગ્યા અને આખરે પોલીસે તેમને પકડી જ પાડ્યા અને પગથી હવે ચાલી નથી શકાતું એટલે પોલીસ હવે એમને ઉચકીને લઈ જવી પડી રહી છે। થોડા દિવસ પહેલા અમદાવાદની વાત કરીએ તો ચાંદલોડિયામાં સોસાયટીમાં આતંક મચાવી રહ્યા હતા લુખ્ખાઓ, જેમને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને હાથમાં આવતા જ પોલીસે દોરડા બાંધીને આરોપીઓનું સરઘસ કાઢ્યું। સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો। આ દરમિયાન પણ આરોપીઓને રાતોરાત પોલીસે પકડી પાડ્યા। સવારે તેઓની હાલત જોઈએ તો કેટલાક લંગડી કરવા લાગ્યા હોય તેવી હાલત થઈ ગઈ હતી। કોર્ટમાં હાજર થવાનું થયું તો પથ્થરબાજોને તેડવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ નવસારીની વાત કરીએ। દુષ્કર્મના આરોપીને નવસારી પોલીસે હાથમાં દોરડા બાંધીને ફેરવ્યો। નામ બદલીને યુવતી પર રેપ કરનારની ચાલ પણ બદલાઈ ગઈ હતી। ભર બજારે પોલીસે આરોપીને ફેરવ્યો। આરોપીના તો મોતિયા જ મરી ગયા હતા। આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે।